એવી જ રીતે આર્યા મહેતા આવી રહ્યા છે. શાસ્ત્રીજી મહારાજ છે આર્યા મહેતા. જય સ્વામિનારાયણ. આજનો મારો વિષય છે ભગવાનની પ્રસાદીની વસ્તુનો મહિમા. તરાવડે ગામમાં લાડુમાં કરીને એક વૃદ્ધ માજી હતા. તે ભગવાનમાં અપાર હેતવાલે ભક્ત હતા. તે અરજાનની ભક્તિભાવ જોઈ ખૂબ રાજી થાય. એક દિવસ તેમને અરજાન પાસે આવીને કહ્યું, અરજાન, 2 દિવસ પહેલાં તું કૃષ્ણાનંદ સ્વામીનું કીર્તન જે ગાયું હતું તે સંભળાવ. અરજાન તરત જ માધુરકાંતે મહારાજને સંભાળીને કીર્તન ચાલુ કર્યું. અમારના સરદાર હરિ મારા નિંતાના શંગાર. ચારે પાર કાંથે બોલી સંભળાવ્યા. માજી ખૂબ રાજી થયા. પોતાને મોસાળ પાક્ષમાંથી મારેલ શ્રીજી મહારાજની પ્રસાદીનો શેરડીનો છોતો તેમની પાસે હતો. તે આપતા કહ્યું, લે અરજાન, તું કીર્તનો બહુ સારા બોલે છે, એટલે હું તને આ અમૂલ્ય ભેટ આપું છું. પૂજ્ય સ્વામીએ 10 વર્ષની ઉંમરમાં મળેલો આ પ્રસાદનો છોતો સાચવી રાખે અને 86 વર્ષની ઉંમરે પૂજ્ય સ્વામીએ કૃષ્ણપ્રિય સ્વામીને તેને દર્શન કરાવીને આ વાત કરે. અત્યારે આ પ્રસાદીનો છોતો રાજકોટ ગુરુકુલ સાધુ આશ્રમના સિંહાસનની બાજુમાં પ્રસાદીને વાસ્તુ પધરાવી છે. તેમાં દર્શન માટે પધરાવેલ છે. માત્ર 10 વર્ષની ઉંમરમાં માલેલ મહારાજની પ્રસાદી 86 વર્ષ પણ જીવની જેમ જતન કરીને જાળવી રાખી. એ પ્રસંગમાં મહાપુરુષના હૃદયમાં રહેલ મહારાજ પ્રત્યેનો અપાર મહિમા અને ભક્તિ ભાવના દર્શન કરાવે છે. જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, વાત કરું, આ મહેતા પરિવાર છેલ્લા 6 મહિનાથી અહીં આપણા ગુરુકુળમાં પ્રથમ વખત આવીને જોડાયા છે અને સતત મહારાજનું સારું સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાન, વાલા સંતો અને હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. આપણે બધાએ નાનપણથી એક બહુ સરસ મજાની પ્રાર્થના સાંભળી છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. મારો સવાલ એ છે કે કેટલા લોકો આને ફોલો કરે છે? બહુ ઓછા. એનું કારણ એ છે કે વી આર કન્ટિન્યુઅસલી સરાઉન્ડેડ બાય નેગેટિવિટી. તમારે સવારે ઉઠીને ચાનો કપ લ્યો અને ન્યૂઝપેપર ખોલો એટલે યુ સ્ટાર્ટ વિથ અ નેગેટિવ ન્યૂઝ કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો છે, અહીંયા આગ લાગી ગઈ છે, અહીંયા એક્સિડન્ટ થયો છે. એન્ડ ધેન વેન યુ સ્લીપ એટ નાઇટ, તમે છેલ્લો જે એપિસોડ સિરિયલનો જોઈને સુઓ એમાં પણ નેગેટિવિટી હોય. સો ધી એન્ટાયર નાઇટ નેગેટિવિટી તમારી અંદર ફર્યા રાખે અને સવારે ઉઠીને પાછો ચાનો કપ એન્ડ ધ સેમ નેગેટિવ ન્યૂઝ. બરાબર છે? સો શું રસ્તો છે આમાંથી બહાર નીકળવાનો? આપણી પાસે જોવા જાય તો કેટલી બધી સગવડતા છે. આજના જમાનામાં જોવા જાવ તો કેટલી બધી સગવડતા છે. વી હેવ ઓલ ધ ફેસિલિટી. ફોન કરો ને પિઝા હાજર. ગૂગલ પર ગમે તેવો સવાલ પૂછો તમને એનો જવાબ મળે. જીપીએસમાં ખાલી એડ્રેસ નાખી દો, ટેસ્લા ગાડી તમને આમ નામ પહોંચાડી દે. લાઈક વી હેવ ઓલ ધ ફેસિલિટી. છતાંય સ્ટેટિસ્ટિક્સ શોઝ કે 52% સ્ત્રીઓ અમેરિકામાં ડિપ્રેશનમાં છે. 70% માણસો કોઈને ને કોઈ પ્રકારની દવા પર જીવે છે. અને કોઈ દવા ન હોય ને તો માણસ કે ભાઈ આપણે મલ્ટીવિટામિનની ગોળી ખાવી પડે, આપણે વેજીટેરિયન રહ્યા ને એટલે આપણને પ્રોટીન્સ ન મળે. ત્યારે બહુ દુઃખ થાય આવા વિચારોથી. એમ કહેવાય કે ભાઈ સાદા મગ ભાત ખાઈને જીવીશ ને તો પણ તને આ જીવન સરસ પ્રોટીન્સ મળી જશે. સો ધ થિંગ ઇઝ કે આપણે આમાં જે ભજન છે આપણું કે પ્રાર્થના છે, વી હેવ ટુ કીપ ઓન રિસાઇડિંગ ઇટ. આ કમ્પ્લીટલી નેગેટિવ વાઇઝમાં રહીને આપણે કન્ટિન્યુઅસ આપણી જાતને પોઝિટિવ રાખવાનું કોશિશ કરીએ. આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને ધૈર્ય આપ, મને માનવી બનીને 2 દોરા વધારે જીવું એવા આશીર્વાદ આપ. એવી શુભત્વની ભાવના સાથે ગુરુકુલના બાળકો રજૂ કરે છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. ઓલરાઈટ? મૈત્રી
સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 ખૂબ સુંદર બાળકોએ નવો જોશ ભરી દીધો ધૂન દ્વારા આપણને રહે છે. એટલા જ શિક્ષિકા બહેનો પણ ખૂબ સતત અહીંયા બાળકોને સંસ્કાર બાલિકાઓ માટે કરી રહ્યા છે. ત્યારે બહેનોનું પણ નામ લઉં, એને પણ તાલીઓથી વધાવીશું. વિશાલબેન ગોંડલિયા, રિંકલબેન ભોરણિયા, ગીતાબેન પટેલ, હિનાબેન જોબનપુત્રા, અમિતાબેન પટેલ અને દીપાબેન પટેલ, સાથે આર્યા મહેતા. આર્યા મહેતા એક 6 મહિનાથી જોડાયેલી એ પિયાનો સંગીત ક્લાસની અંદર નાની એવી બાળકી અહીંયા બાળકોને શીખવાડી રહી છે. આર્યા મહેતા